બનાવું બનાવું રોટલા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 10 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે. તો મિત્રો, મસ્ત ઘરનું કામ થોડું પતી ગયું છે, પણ થોડું લેટ થઈ ગયું છે. અને આવી બનાવવા બેઠા છે, શાકભાજી કાપવા બેઠા છે અમારા બેનજી મોટા. બધાને જય શ્રી કૃષ્ણ કરો છે. ચલો તમે લોકો પણ બધા જય શ્રી કૃષ્ણ કરજો. તો આજે ખાવામાં શું બનાવે છે? ફ્લાવર બટાકાને રીંગણ, હે ને? મિત્રો, સાચું માનશો, આટલું શાકભાજી 60 રૂપિયાનું. કોઈ કહે બોલો, આટલું શાકભાજી 60 રૂપિયાનું આવ્યું. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો, હવે અમે બંને જણા તૈયારી કરી રહ્યા છે જમવાનું બનાવવાનું. શાકભાજી કાપે છે ત્યાં લગી હું મસાલો એ બધું તૈયાર કરી દઉં. પછી એક પા શાક ને એક પા રોટલા. તો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. જો મિત્રો, આમાં એક બાજુ કાંદા ટામેટાની ચટણી અને એક બાજુ ફ્લાવર બટાકાની રીંગણનું શાક. મસાલો મસ્ત શેકાઈ ગયો છે, હવે અંદર છોડી દઉં. અને આ ડુંગળી શેકું છું, કાંદાની ચટણી. મિત્રો, એક બાજુ શાક થઈ રહ્યું છે કુકરમાં, અને આ બાજુ કાંદા ટામેટાની ચટણી. જુઓ, હા હા હા, જોઈને જ મોંમાં પાણી આવી જાય છે. ગેસ થોડો ધીરો કરી દઉં, થોડું શેકાય. અને જો આજે કોણ રોટલા બનાવે છે એ બતાવું તમને. આજે આમના હાથમાં આવ્યું છે રોટલા બનાવવાનું. બનાવું બનાવું રોટલા. મિત્રો, આજે અમારા નણંદબા રોટલા વળ્યા છે ને અહીંયા જો ખીચડી વાળી રોટી બની ગયા રોટલા. જો ફ્લાવર બટાકા રીંગણનું શાક, બાજરીના રોટલા, ખીચડી અને કાંદા ટામેટાનું શાક. અને ચટણી કહો તોય ચાલે. ચાલો મિત્રો, આજે જમવાનું બની ગયું છે. સોરી, હા, કાંદા ટામેટાનું શાક પણ બનાવ્યું, ચટણી જેવું મસ્ત શેકી કાઢ્યું, અને ફ્લાવર રીંગણનું શાક બનાવ્યું, અને બાજરીના રોટલા અને ખીચડી. તો નણંદબાએ રોટલા બનાવ્યા, ત્યાં લગીને મેં શાક ખીચડીને બધું થઈ ગયું. તો આજ માટે આટલું જ. પણ ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, આવે એ લોકોને જમાડી દો, કેમ કે એ લોકોને જવાનું પણ છે. જય શ્રી કૃષ્ણ.